તો બાકીના 2 કરોડ તો કેવા હશે? એટલે જીવન જીવવાના 2 રસ્તા છે, 2 દ્રષ્ટિકોણ છે. એક એવું માનીને ચાલો કે કશું જ ચમત્કાર નથી, એને તમે નિહિલિસ્ટ કહો, એથિસ્ટ કહો, નાસ્તિક કહો, કે કશું જ ચમત્કાર નથી, જે કોઈ પણ એમના માટે જીવન થોડું અઘરું હોય છે. અને બીજો એવો દ્રષ્ટિકોણ છે કે બધું જ ચમત્કાર છે. તો આ ચમત્કારની વચ્ચે આપણે જીવીએ છીએ, ચમત્કાર થઈને જીવીએ છીએ અને ચમત્કાર અનુભવીએ છીએ. તો મેં 3 વ્યક્તિઓને એવું પૂછ્યું કે ભાઈ જીવન ગમે છે, હા કે ના? એમાં પહેલા મેં બહુ રેન્ડમ વ્યક્તિઓને પૂછ્યું. પહેલા મેં મારા ડ્રાઈવરને પૂછ્યું કે જીવન ગમે છે. એટલે એને પૂછ્યું કેમ બહુ રફ ચલાવું છું, કારણ કે એ પહેલા એને જે રીતે ઓવરટેક કર્યો, મારે એને કેવું પડ્યું હતું કે ભાઈ મને જીવન ગમે છે. મેં કીધું ના તમે જવાબ આપો ને. મને કે હા ગમે છે. મેં કીધું કેમ ગમે છે? એક જ કારણ આપો, સબળ કારણ. થોડું વિચારી એને કહ્યું કે આવતા વર્ષે છોકરાના લગ્ન લીધા છે, હોલ બુકિંગ થઈ ગયું છે, બધી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. 2 વર્ષ પહેલા તૂટી ગયું હતું, પણ આ તો નવું છે. ફેર ઇનફ, આવતા વર્ષે છોકરાના લગ્ન છે, તો જીવન ગમવા માટેનું એક સબળ કારણ છે. બીજું મેં મારા એક સિંધી પેશન્ટ છે એમને પૂછ્યું જીવન ગમે છે. હવે કોઈ ડૉક્ટર આવું પૂછે ને એટલે દર્દીના ધ્રાસકો પડે. મને કે કેમ રિપોર્ટમાં કાંઈ આવ્યું છે એવું? મેં કીધું ના આમને પૂછું છું. મને કે ગમે જ ને. મેં કીધું એક સબળ કારણ આપો. મને કે ધંધો કેવો જોરમાં ચાલે છે અત્યારે. અત્યારે ધંધો મૂકીને સ્વર્ગમાં ન જવાય. યમરાજ આવે ને તો એને કેવું પડે કે મહિના પછી આવજો, અત્યારે ઘરાકી જોરદાર ચાલે છે. એટલે એને એની પ્રવૃત્તિ ગમે છે, એનું કામ ગમે છે. ફેર ઇનફ. પછી મને થયું કે હું મારી જાતને પૂછું જીવન ગમે છે અને શું કામ ગમે છે? તો અંદરથી જવાબ આવ્યો બહુ જ ગમે છે. અને મેં અરીસામાં જોઈને કહ્યું કે નિમિત્ત તારી પાસે એક સબળ કારણ જો હોય જીવન ગમવાનું તો એ કયું હશે? મેં આંખ બંધ કરી અને મારી સામે મારી દીકરીનો ચહેરો આવ્યો. તો જીવનમાં કેટલીક ક્ષણો એવી હોય છે કે જ્યારે તમને ઈશ્વરને ગળે લગાડીને થેન્ક યુ કહેવાનું મન થાય. જે દિવસે મેં જે ક્ષણે મેં મારી દીકરીને મારા હાથમાં પહેલી વાર લીધી હતી ત્યારે મને એ ધન્યતા, ભવ્યતા, દિવ્યતા બધું જ એક સાથે અનુભવાઈ ગયું. અને હું જ્યારે એનો ચહેરો જોઉં છું, જ્યારે એની સાથે વાત કરું છું, મને દરેક વખતે ઈશ્વર પરની શ્રદ્ધા વધુ મજબૂત થતી જાય છે. તો મને એવું સમજાયું છે કે જીવન ગમવાના 3 સ્તંભ છે. સમથિંગ ટુ ડુ, સમવન ટુ લવ એન્ડ સમથિંગ ટુ હોપ ફોર. કરવા માટે કંઈક પ્રવૃત્તિ, ગમવા માટે એક જણ અને જોવા માટે એક સપનું. સમથિંગ ટુ ડુ, સમવન ટુ લવ એન્ડ સમથિંગ ટુ હોપ ફોર. આ ત્રણેય હું સમજાવું. પહેલું છે સમથિંગ ટુ ડુ, કરવા માટે કંઈક પ્રવૃત્તિ જોઈએ. કેમ? કારણ કે એક રશિયન લેખક છે ફ્યોદોર દોસ્તોવ્સ્કી, એમનું એક અદ્ભુત વિધાન છે જે મને બહુ જ ગમે છે કે એક માણસને બરબાદ કરી નાખવા માટે બીજું કશું જ કરવાની જરૂર નથી. બસ એના મનમાં એ માન્યતા ઠસાવી દો કે જે કામ એ કરી રહ્યો છે એ નિરર્થક અને બિનજરૂરી છે, એના કામની સમાજને જરૂર નથી, એના કામથી કશો જ ફેર નથી પડવાનો, એનો આપોઆપ વિનાશ થઈ જશે. તો જ્યારે આપણે કોઈ અર્થસભર, વ્યક્તિ ઉપયોગી કે સમાજ ઉપયોગી પ્રવૃત્તિથી અળગા થઈ જઈએ છીએ, આપણે જીવનમાં રસ ગુમાવી દઈએ છીએ. એક બહુ સરસ પુસ્તક છે ડિપ્રેશન ઉપર, લોસ્ટ કનેક્શન, જોહાન હેરીનું, જેમાં એમણે 9 પરિબળોની ચર્ચા કરી છે જે પરિબળો સાથે સંપર્ક તૂટવાથી આપણે ઉદાસીમાં સરી પડીએ છીએ. અને આમાં પહેલું પરિબળ છે ડિસ્કનેક્શન વિથ મિનિંગફુલ વર્ક. કોઈ પણ અર્થસભર પ્રવૃત્તિ, કોઈ પણ કામ. તો અને આ કોઈ બહુ મોટું ટ્રાન્ઝેક્શન હોય, કોઈ મોટું કામ હોય એવું જરૂરી નથી. હું મારી મમ્મીનું ઉદાહરણ આપું કે એ એવી જગ્યાએ પેલી સીડી પર ચડીને બાવાઝાડા પાડતી હોય છે, સફાઈ કરતી હોય છે. મને એમ થાય છે કે આ ક્યાં જરૂરી છે, પણ એના માટે જરૂરી કામ છે. એને એવું લાગે છે કે આ કામ મારા માટે જરૂરી છે. તો જે કામથી તમને એવું લાગે છે કે કંઈક બદલાવ આવે છે, કંઈક પરિવર્તન આવે છે, એ સમાજમાં હોય, કુટુંબમાં હોય, વ્યક્તિમાં હોય કે જાતમાં હોય, એ દરેક કામ આપણા માટે અર્થસભર છે. એ કોઈ પણ કામ હોઈ શકે. તો પહેલું છે સમથિંગ ટુ ડુ. એક સુખી અને સંતોષકારક જીવન માટે એ માન્યતા બહુ જરૂરી છે કે હું જે કામ કરી રહ્યો છું એ મહત્વનું છે. લેખક વિલિયમ જોન્સનો એક બહુ સરસ કોટ છે, એક્ટ
એઝ ઇફ વોટ યુ ડુ મેક્સ અ ડિફરન્સ બીકોઝ ઇટ ડઝ. તમે જે કામ કરો છો એનાથી કંઈક બદલાઈ રહ્યું છે એવી માન્યતા સાથે કામ કરજો, કારણ કે એ વાસ્તવિકતા છે. બીજું છે સમવન ટુ લવ. તો એક અમેરિકન કવિ છે, સુભાષભાઈ સરસ કવિતાની વાત કરી, રેમન્ડ કાર્વર કરીને. રેમન્ડ કાર્વરના અંતિમ પુસ્તકની અંતિમ કવિતા, ફક્ત 4 લીટીની કવિતા, જે કવિતા લેટ ફ્રેગમેન્ટ તરીકે ઓળખાય છે. મને આ કવિતા એટલા માટે ગમે છે કારણ કે એમને કેન્સરનું નિદાન થયું પછી એમણે એમનું છેલ્લું પુસ્તક લખવાની શરૂઆત કરી, અ ન્યૂ પાથ ટુ ધ વોટરફોલ. અને એ પુસ્તકની છેલ્લી કવિતા એટલે લેટ ફ્રેગમેન્ટ. અને એ કવિતા આજે પણ રેમન્ડ કાર્વરની કબર પર કોતરાયેલી છે. 4 જ લાઈનમાં એમણે જીવનની ફિલોસોફી આપી છે અને એ કવિતા પ્રશ્નોત્તરીના ફોર્મમાં છે. એટલે પહેલી લાઈનમાં એ પ્રશ્ન પૂછે છે અને પોતે જ એનો જવાબ આપે છે. તો એ કવિતાનો મેં ભાવાનુવાદ કર્યો છે. પહેલી લાઈન એવી છે કે છેવટે જીવન પાસેથી જે માંગ્યું હતું એ બધું તમને મળી ગયું? જાતને પ્રશ્ન પૂછે છે. બીજી લીટીમાં પોતે જ જવાબ આપે છે, હા મળી ગયું. ત્રીજી લીટીમાં પૂછે છે અને શું માંગ્યું હતું જીવન પાસેથી? અને ચોથી લીટીમાં જવાબ આપે છે, આ પૃથ્વી પર સ્વના પ્રિય બનવાની અને અન્યના પ્રિય હોવાની અનુભૂતિ. ડિઝાયર ટુ બી લવ્ડ. અને આખા જગતના નહીં, કોઈ એક વ્યક્તિના. આ પૃથ્વી પર રહેલા કરોડો અબજો જીવોમાંથી કોઈ એકને આપણી જરૂર છે, એ અનુભૂતિ જ આ ભવસાગર ઓળંગવા માટે પર્યાપ્ત છે. જો જીવતરને 4 અક્ષરમાં સમેટી લેવાનું હોય તો એનું નામ હું પ્રિયજન રાખીશ. મતલબ તમે કોઈની ઇમોશનલ નીડ છો એ હકીકત જ આપણા અસ્તિત્વને બળ પૂરું પાડે છે, આપણા જીવતરને ટેકો આપે છે. કોઈ એકને, અને જરૂરી નથી કે એ કોઈ મનુષ્ય હોય, એક વૃક્ષ હોઈ શકે, એક બિલાડી હોઈ શકે, એક ગલુડિયું ઘરમાં પડેલું હોઈ શકે, કોઈ પણ એક સજીવ જેની તમે કાળજી લો છો, જેને તમારી જરૂર છે. અને ત્રીજું, સમથિંગ ટુ હોપ ફોર. એક સપનું જોવા માટે. લેખક ઓસ્કાર વાઇલ્ડનું એક બહુ સરસ વિધાન છે કે જીવનની સૌથી મોટી દુર્ઘટનાઓ 2 જ હોય છે. એક, જે ઈચ્છ્યું હોય એ ન મળવું તે, અને 2, જે ઈચ્છ્યું હોય એ બધું જ મળી જવું. અને બીજી દુર્ઘટના વધુ ભયંકર હોય છે, કારણ કે અભાવો અને અપૂર્ણતા જ આપણને જીવાડે છે. જાત, જગત અને જીવતરને પરફેક્ટ કરવાની ઝંખના જ આપણને રોજ સવારે ઉઠાડે છે. તો એક ક્ષણ કેટલી ભયાનક હશે જ્યારે બધું જ મળી જશે. ત્યારે જે ખાલીપો લાગે છે એ કેટલો ભયંકર હશે. એટલે એક સપનું, આવતા વર્ષે છોકરાના લગ્ન છે, આવતા મહિને ફલાણું કરવાનું છે, એક સપનું. અને સપનું જોવું સ્વાસ્થ્ય માટે બહુ આરોગ્યપ્રદ હોય છે, બહુ જરૂરી હોય છે. જે ક્ષણથી આપણે સપના જોવાના બંધ કરીએ છીએ, ધીરે ધીરે આપણે બીમાર પડતા જઈએ છીએ. મેં પુસ્તકમાં બહુ સરસ વાત વાંચી હતી કે માછલીઓનો કોઈ એજન્ડા નથી હોતો. એ તળાવમાં હોય, દરિયામાં હોય, કે આ કાંઠેથી પહેલા કાંઠે જઈને પાછા આવું, આટલી લેન્થ મારવી, આટલી બ્રેથ મારવી, એવો કોઈ જ એજન્ડા નથી હોતો. તેમ છતાં તે સતત તરતી અને ફરતી રહે છે. માછલીઓનો એકમાત્ર એજન્ડા એમના આસપાસના વાતાવરણમાં એન્ગેજ થવાનો હોય છે. હવે તો એવા સ્ટડીઝ થયા છે કે માછલીમાં ડિપ્રેશન ઉપર અભ્યાસ થઈ રહ્યા છે. કઈ રીતે ખબર પડે કે એ તળિયે કેટલું રહે છે ને ઉપર કેટલું રહે છે. જો કોઈ માછલી સૂનમૂન તળિયે રહેતી હોય તો ડિપ્રેશનમાં છે એવું કહી શકાય. તો જે ક્ષણે માછલી એના સરાઉન્ડિંગ્સમાં ઇન્ટરેસ્ટ લેવાનું બંધ કરી દે છે, સંશોધકો એવું માને છે કે માછલી ડિપ્રેશનમાં છે. અને એટલે એ લોકો એવું કહે છે કે જો જ્યાં પણ સપોઝ એક્વેરિયમમાં હોય તો તમે કોઈ નવું રમકડું ઉમેરો, એનું વાતાવરણ ચેન્જ કરો, કારણ કે વિસ્મય એ માછલીઓની પ્રકૃતિ છે. જ્યાં સુધી તેઓ વિસ્મય છે, તરત બધું જોયા કરશે, ત્યાં સુધી તેઓ જીવિત રહે છે. અને આ જ વાત મનુષ્યને પણ એટલું જ લાગુ પડે છે. વન્ડર અને વોન્ડર, વિસ્મય અને પ્રવાસ, આ બહુ જરૂરી છે. અને મારા માટે મેં એવા 3 માપદંડ નક્કી કર્યા છે, કારણ કે મને ડિપ્રેશન હેરિડિટરી છે. ડિપ્રેશન એ કોઈ ફિક્શન નથી, એ વાસ્તવિકતા છે. અને એના 3 કારણો હોઈ શકે. એ બાયોલોજિકલ હોઈ શકે, સાયકોલોજીકલ હોઈ શકે, સોશિયલ હોઈ શકે. પણ બિકોઝ આઈ એમ વેરી વલ્નરેબલ ટુ ડિપ્રેશન, એટલે મેં મારા માટે 3 ક્રાઇટેરિયા રાખ્યા છે કે જીવનમાંથી રસ ઉડી ગયો છે, મને ક્યારે ખબર પડે, મારે ક્યારે સાયકેટ્રિસ્ટ પાસે જવું. તો એવી 3 પ્રવૃત્તિઓ છે જે મારા માટે ક્રાઇટેરિયા છે એ નક્કી કરવાના કે હું સ્વસ્થ છું કે નહીં. એમાં પહેલો છે, જો મને મારી દીકરી સાથે મજા ના આવતી હોય તો મતલબ કે મારું માનસિક સ્વાસ્થ્ય બગડી રહ્યું છે. એને ખીજવવાની, એની સાથે રમવાની, એની સાથે વાતો કરવાની,
એને બહાર ફેરવવાની જો મજા મને ન આવતી હોય તો મને જીવનમાંથી રસ ઉડવા લાગ્યો છે. 2, મને ક્રિકેટ જોવાની ઈચ્છા ના થવી. કારણ કે અહીંયા જયરાજ અંકલ છે, એમને તો અમે 96ના વર્લ્ડ કપમાં આઈ થિંક જે ભારતમાં થયો હતો, પહેલી મેચ ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા હતી, હું ને પપ્પા છે ભાવનગરથી અહીંયા આવ્યા હતા પહેલી મેચ જોવા માટે, જેમાં ભારત નહોતું. આ વખતે પણ ઇંગ્લેન્ડ ન્યુઝીલેન્ડની મેચ જોવા માટે, અને અત્યારે હું અહીંયા બેઠો ક્રિકેટ પર સ્કોર જ જોતો હતો ટેસ્ટમાં. તો મારા માટે આ એક એવી પ્રવૃત્તિ છે જે મને જીવન સાથે સતત એંગેજ રાખે છે. અને 3, લખવું કે વાંચવું ન ગમવું તે. જો મને લખવા કે વાંચવાની ઈચ્છા નથી થતી તો એનો અર્થ એમ કે ધીરે ધીરે મને જીવનમાંથી રસ ઉડી રહ્યો છે. તો આ બધા સરાઉન્ડિંગ્સ છે, આપણી આસપાસનું વાતાવરણ છે. આસપાસનું વાતાવરણમાં રસ લેવો એટલે ગામના ઓટલે બેસીને પંચાયત કરવી એવું નહીં, પણ આ બધી પ્રવૃત્તિઓમાં રસ પડવો એ બહુ જરૂરી છે. કોઈ પણ હોઈ શકે એ તમારા માટે. અદ્ભુત કહી શકાય એવું રોજ સવારે કશું જ નથી બનવાનું. માટે રોજ સવારે જો તમને ઉઠવાની, કામ પર જવાની, કામ પૂરું કરવાની અને મિત્રો કે સ્વજનો સાથે બેઠા બેઠા ગપ્પા મારવાની મજા નથી આવતી, તો એ પૂરી શક્યતા છે કે જીવનનો મોટાભાગનો સમય તમે નિરાશ રહેશો. કારણ કે જો કોઈ પોતાના સુખનો આધાર જિંદગીની વિરાટ ઘટનાઓ પર રાખે છે, જેમ કે નવી નોકરી, પ્રમોશન, નવી કાર, પેરિસના પ્રવાસ, લગ્ન, અઢળક નાણાં, સંપત્તિ, સમૃદ્ધિ, તો એનો અર્થ એમ કે એ વ્યક્તિ જીવનનો મોટા ભાગનો સમય નાખુશ રહેશે. કારણ કે સુખ સામાન્ય ક્ષણોમાં રહેલું છે. સુખ તો મસ્ત મજાના બ્રેકફાસ્ટમાં રહેલું છે, ફૂલોની સુગંધમાં રહેલું છે, બપોરે ખેંચેલી ઊંઘમાં. અમને પૂછો, રાજકોટમાં બપોરે જમ્યા પછી બાળક રડતું પણ નથી.